ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે અને આમ શું ગાયનો પગ છે અહીંયાથી ભંગાલ હતો બાકી અત્યારે એકદમ ઓકે હો. અહીંયા આવે અહીંયા તો આપણી બધી ગાયો આવી ગઈ છે અને અત્યારે શું છે ખબર વગડામાં કાંઈ છે નહીં એટલા માટે ગાયો લગભગ સમજો નહીં કે 5 વાગ્યાની આવી જાય 1 કલાક અહીંયા બારે બેસે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી અને જો મોજા બોજા પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે એનું કારણ એ જ કે આજે આપણે એક ઓપરેશન કરવાનું છે તો બસ એના માટે જ આપણે જઈએ છીએ. બાકી આપણે પાંજરાપોરની અંદર તમે અહીંયા ચેક કરી શકો છો ચરાનું કામ ને ચાલુ છે. અહીંયા જો રચકો આવ્યો શિયાળે અને જે પથારીના ઢોર છે એના માટે વતરો કરવાનું કામ ચાલુ છે. તો એ તો બધું કામ રેગ્યુલર ચાલુ જ છે. હવે આપણે જઈએ માંદાવરા વાડામાં અને ત્યાં કને એક આપણે ઓપરેશન કરવાનું છે. એ ગાય ત્યાં છે. ઓહો કેમ છો? હોય તો ત્યાં જઈએ અને જોઈએ. તો હું જે તમને ગાયની વાત કરતો હતો એ આર્યા ગાય છે અને કીડિયાનગર ગામથી આવી હતી. કંઈક ભૂવામાં ફસાઈ ગઈ હતી અને પડી ગઈ હતી એવું કંઈક છે. તો પગ ભંગાઈ ગયેલ છે જો અહીંયાથી અને ઇન્ફેક્શન એટલું બધું વધી ગયું છે કે કોઈ હિસાબે રિકવર થાય એમ નથી. એટલે આજે એનો પગ આપણે અહીંયાથી રિમૂવ કરી નાખવાનું, ઓપરેશન કરી નાખવાનું હોય. તો બસ બધી તૈયારી થઈ ગઈ છે. થોડી વારની અંદર આપણે એનું ઓપરેશન કરશું. તો લગભગ કલાક એક જેવો સમય લાગ્યો ને ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે. અને આમ શું ગાયનો પગ છે અહીંયાથી ભંગાલ હતો જ્યાંથી આપણે આ પગ જ્યાંથી કટ કર્યો ત્યાંથી અને આમ આડાવરી પલટી ઊભી તો થતી નથી. આમ પલટી હણવામાં એને ઘણી બધી તકલીફ થતી એટલા માટે જ આપણે આમ શું આ ઊભી થાય ને તો રાહત રહે અને તો થોડી ઘણી રોજ વરે. પણ આ રહ્યા ગાય છે આમ થોડી પોચી છે અને ઊભી થતી જ નહીં. જ્યારથી અહીંયા આવી છે આપણે 2 વાર ઊભી કરવાની ટ્રાય કરી છે પણ ઊભી થતી નથી. એટલા માટે જ પછી આપણે એને પગ કાપી નાખ્યો છે. કારણ કે શું પગ ન કાપીએ તો આમ ઉઠલાવવામાં ને એની ઘણી બધી પીડા થાય. તો હવે છે એ પીડામાંથી એને રાહત રહેશે. હવે જો કદાચ ઊભી થઈ જાય તો પાછી એમાં રિકવરી આવશે. તો હવે રોજ રોજ આપણે જે એની રોજના ઇન્જેક્શનને જે આપવાનું થશે એ રોજ રોજ આપશું અને બને એટલી મહેનત કરશું જો રિકવર થઈ જાય તો. ભાઈ ગાયનું કામ છે એકદમ ઓકે થઈ ગયું છે અને હવે જાય બારે. કારણ કે બારે બધા ઢોર જો આવી ગયા છે જે આપણે માંદાવાળા ઢોર છે એ બધા નીણ ખાય છે. તો એમાં હવે ચેક કરશું ડ્રેસિંગની જે કોઈની જરૂર હશે એને બધાને ડ્રેસિંગ કરશું. તો આપણે પાંજરાપોર જે કામ હતું એ ગાયનું ઓપરેશન કર્યું અને બીજું ડ્રેસિંગનું કામ ઓકે કરી અને પછી આપણે આપણા કામથી બહાર નીકળી ગયા હતા અને આપણી ગૌશાળાએ છે આપણા મિત્રએ નીણનું કામ કરી નાખ્યું હતું. બાકી અત્યારે જો આપણે એમ જ રાઉન્ડ મારવા માટે આવ્યા તો પાણી મોટર ચાલુ કરી નાખી. હવે એકવારના અંદર જાય કેસરને ચેક કરીએ અને અસવાર છે એ ઘોડીને હેરાન કરે છે એટલે એને પૂછા કરીએ ભાઈ તને શું તકલીફ છે? કાલ તો પાડ્યો તો હારામાં હારો તોય રેવા દે તીર છે ને હેરાન ન કર. કેસર જો અત્યારે તો કમ્પ્લીટ છે. કાલ થોડોક આર હો કહેવાય ને હોજો વધારે હતો. શીતલ ઓકે અત્યારે એકદમ ઓકે હો. તીર્થભાઈ કાલ પણ કે મોજ કરાવી દીધી ને? કેસર કેસર તારા મિત્રો આવે એમ છે આ રવિવારના? એ કેસર ને વાસડો આવે કે વાસડી આવે કે આવવાનું જ છે કે આ પરીક્ષા એક છે આ રવિવારના. આજે ગયો ને રવિવાર આજે કેટલો મંગળ છે ને? હા હા ગયા રવિવારે તો શું છે એને પરીક્ષા હતી એ આવતા રવિવારે કરીએ બુટાકો. મેં કીધું આવો આવો ભાઈઓ પૂનમ ને મેઘલ ને કેસર 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 વાહ કેસર વાહ. બાકી બધા શું કરે? કોયલ બંને જો મા દીકરીઓ. આગલા વેતરની આ વાસળી અને આ વેતરની હમણાં જોવાની છે આપણે. કાલે તો હું એટલી બધી જોઈ નથી ખાસ. આજે સાચી હકીકત જોવાની છે કે કેવી વાસળી આવી છે એ. તો બસ થોડી વારની અંદર જ આપણે જોશું. તીર્થ આ ભેરવીને હાકર ચેક કર. ભેરવીને હાકર ચેક કર. બેસતી નહીં ને? કેમ તને શું કામ નહીં? ના ના બેસતી નહીં. ઊંધી તને કાંઈ તકલીફ નહીં ને? હે તો બસ એમ. બાકી કાંઈ હોય તો કહેજે એમ, બરાબર ને? રતન બેઠી શાંતિથી જીવણી જીવણી. અહીંયા જો આ આપણી આ ઓળખી છે ને. આ નામ શું છે ખબર નહીં મને. આનું તે નામ શું છે ઘરેથી આવે એનું? આ નામ ક્યાં બંસરી છે? નનકીનું
તુલસી જો એમ પોતામાં એક યુનિક ગાય છે. તમે જો તમને હું સમજાવું. આને ચેક કરો. પવિત્રાને તમે જોઈ લીધી ને, એમને બીજી કઈ ઊભી. આને જોઉં, આર્યાને જોઉં, કુંજને, અમે મેઘલને જોઉં. હવે એને સાઈડમાંથી જોજો. શું ફરક દેખાય કોમેન્ટ કરીને કહેજો. શું એનો શું મતલબ? આમ આગળથી નીચી છે એ તીર્થભાઈને એટલી ખબર છે, પણ એનો મતલબ શું હે? તો શું ખબર છે તને? ગમણમાં કાંઈ પડ્યું છે કે ઓગટ? હે? ઓગટ એટલી બધી પડી નથી. કાલ બાકી હટીને નાખી દઉં તો પણ નાખવું નહીં હો. પછી આ શું છે ખબર? બગાડે. આ હવાની જાર પડી છે. હાલો તો અહીંયા તો બીજું કાંઈ કામ છે નહીં. એમ જ આપણે રાઉન્ડ માર્યો, તમને બધું બતાવ્યું ને. હવે છે મેન આગળ જાય ને આપણે કેસરની વાસળી ચેક કરીએ. આને હક નહીં થતો. દે 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 પાછળથી લદ દે. એમ તો શું છે, ઘોડી બિચારી આમ હાવ હુંજી છે ગયો બકરી જેવી, એટલે મારવામાં તો સમજતી નહીં. તો જ આમ સારા કરે ને તે લગાડી જાય ક્યારેક એમ. વાહ ભાઈ લદ દેશે ને પછી આમ મોં બગાડું એના કરતાં પહેલેથી સમજી જાવ તો સાચી વાત ને. હાલો તો અહીંયા બધું જોઈ લીધું, તમને બતાવી દીધું, અને હવે જાય આગળ અને આ કેસર છે ને કેસરની વાસળી ચેક કરીએ. તો પાછળના વાડામાં આપણે બધું ચેક કરીને આવી ગયા હતા આગળ, અને આપણે આગળ પહોંચ્યા જ્યાં તીર્થભાઈએ બધું તૈયાર રાખી દીધું. અને આ નવા સભ્યને ચેક કરો. કાલે તમે જોઈ નતા ગયા કારણ કે આપણી પાસે ટાઈમ થોડો ઓછો હતો, અને કાલે એટલી ચોખ્ખી હતી નહીં, પણ ચોકલેટી કલર હો. કેવો કલર? ચોકલેટી. પૂરેપૂરા જેમ મંજરી છે એ પૂરેપૂરી પાકીને આવી ને, એમને માં કેસરની વાસળી પૂરેપૂરા દિવસો આમ પાકીને આવી છે. એટલે એનું બોડી સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. શું કહે તીર્થા? શું કહે? એની માકને જાઉં હે પણ સાંજમાં જો કેમ પણ લાઈન જોડાઈ ગયો. અહીંયાથી આને આમ શું કહે ભાંભરીને અહીંયાથી આ તો ત્યાંથી કેસર ભાંભરી કનેક્શન થઈ ગયું ભાઈ. હવે એને પૂરપૂર ઝપાટે, નહીંતર દરવાજો તોડીને આવશે. અહીંયા આપણી જે 4 વાસળી આવી ને હે તીર્થ, 4 વાસળી આવી એમ. કલર પણ આનો યુનિક છે આમ ચોકલેટી કલર. એમ સ્માર્ટ જ આપણે બધું ખપે કયો. આપણે કંઈ નોર્મલ કાંઈ જોતું જ નહીં. હે મંજરીને પાછળ મળશે એમ. કલર જે આમ આપણે પર્સનલી પસંદ છે ને જે ચોકલેટી કલર, એવો કલર છે. પણ નહીં એકદમ લાલ કે નહીં એકદમ ભૂરો, મિક્સમાં. કલ્યાણી જેવી. કલ્યાણી નનકી રીતે આવી નથી. એ તો ઘાટી હતી. હા એ ઘાટા કલરની હતી. એને થોડી વાર બહાર રહેવા દે. બાકી આ બધા જો વાટ જોવે ક્યારના એ નવા સભ્યને અમારે ભેગા પૂરો અહીંયા, પણ તમારે ભેગા હમણાં નહીં પૂરવા ભાઈ. તમે પછી એને દોડાવીને થકવી નાખો. એનું અત્યારે અઠવાડિયું 10 દિવસ માટે આ જ એનું સ્થાન છે. એ તીર્થ સામેને એવું દરવાજો કેમ ખુલી ગયો લા? નનકી ખડકી એમ. બંધ કર એને બંધ કર. થોડી વાર એને બહાર રહેવા દેજે. તો ખાસ તમે કોમેન્ટ કરીને એ જણાવજો કે તમને આ આપણા નવા સભ્ય કેવા લાગ્યા. અહીંયા આવે અહીંયા એ લાટકી. મેઘલવાળી મંજરી જાતી રહી, નહીં ત્યારે 5 ની થવાની હતો. હે પંજો લાગવાનો હતો, પંજો. હે ચોખ્ખો લાગ્યો. સાચી વાત છે. તે મિસ ફિલ્ડિંગ કરીને એમાં ચોખ્ખો લાગ્યો, નહીં તો પંજો હતો. હ કે બધાનો વાંક છે. અહીંયા આવે અહીંયા. ભૂખ તો નહીં લાગી ને તને? હે હાલ એને પૂરી નાખો, નહીં તો એ જમ દોડશે ને એમ એને ભૂખ લાગશે. તો આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળાએ બધું ચેક કરીને ગયા હતા પાંજરાપોર, અને તમને ખબર છે પાંજરાપોર કાંઈ નવું કામ ન હોય તો આપણે કાંઈ ન બતાવીએ અને આવી ગયા છે અત્યારે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ આવતા 6 વાગ્યા છે. આપણો જે રેગ્યુલર ટાઈમ છે એ જ. તો આપણી બધી ગાયો આવી ગઈ છે, અને અત્યારે શું છે ખબર, વગડામાં કાંઈ છે નહીં.
એટલા માટે ગાયો લગભગ સમજો નહીં કે 5 વાગ્યાની આવી જાય, 1 કલાક અહીંયા બારે બેસે. વ્રજ ભાવ તો જો સૂઈ ગયા કે અંદર જઈને ખાવું પડશે ને જાગવું પડશે, એટલે અત્યારે બારે થોડી વાર આરામ કરી લઉં એમ કહે છે તેથી. બાકી આટલા જ. હવે આપણે આડવા જાય એ ગાર્યા શંકરે શું મોંમાં લીધું? કટ 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 કટ. મીરા, માંદુડિયો, કૃષ્ણા, પાંડે, એ બાજુ કલ્યાણી. હાલ્યો મૂકી તો દીધું વળી. બાકી આપણી લાડકી જાનકી જાય. આ સમજો નહીં 5 ને 6 7 8 9 10 11 12 આડવા જાય. બાકી બધા અહીંયા હાજર હોય છે જે રોજ આપણે જોઈએ છે. તો હાલો હવે જાય અંદર, અને વાસુડા રાડું દે છે એટલા માટે ફટાફટ એના ખાણ બનાવીએ, એને ખવડાવીએ, ધવડાવીએ, બધું કામ ચાલુ કરીએ. તો આપણે આપણી ગૌશાળાએ સાંજનું બધું કામ ઓકે કરીને આવી ગયા છે ઘરે આવીને હવે બસ જમશું ને એ જ છે, અને વિડીયો એડિટ કરશું ને એ. તો આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના વિડીયોમાં.